મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ ડીઝલ અને એલપીજી મુદ્દે વિડીયો કોન્ફરન્સ કરી છે। રાજ્યના જિલ્લા કલેક્ટર સાથે સમીક્ષા થઈ છે। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરાઈ છે। આપણે જણાવી દઈએ કે સોમવારે જે સ્થિતિ સર્જાઈ આજે લગભગ નોર્મલ થઈ ગયું છે, પણ લોકો અફવા ન ફેલાવે, અફવા ન દોરાય, કારણ કે કોરોના કરતાં પણ વધારે કોઈ ફેલાય છે તો અફવા ફેલાય છે। ગુજરાત પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ છે, ડીઝલનો જથ્થો છે, એલપીજીનો જથ્થો છે અને એને અનુલક્ષીને હાલમાં મુખ્યમંત્રીએ કલેક્ટર સાથે, રાજ્યના તમામ કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરી છે, જેમાં અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ હાલમાં કરવામાં આવેલી છે। મુખ્યમંત્રીએ આ વિડીયો કોન્ફરન્સ કરી છે અને વિડીયો કોન્ફરન્સમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી મુદ્દે આ મહત્વપૂર્ણ બેઠક થઈ છે। હિતલ અમારી સાથે હિતલ, આ જે બેઠક થઈ છે એમાં શું સૂચન આપવામાં આવ્યું છે મુખ્યમંત્રી તરફથી? જી ચોક્કસ, મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ પરિસ્થિતિ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક અફવાઓ પર ધ્યાન ન આપવા માટે મુખ્યમંત્રીએ ખાસ તાકીદ કરી હતી। ચોક્કસ અફવાઓના કારણે અમુક વિસ્તારોમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની માંગમાં ઉછાળો આવ્યો હોવાની વાત સામે આવી હતી, એટલે જ મુખ્યમંત્રીએ તમામ વ્યવસ્થા કરવાનો દાવો કર્યો છે આ વિડીયો કોન્ફરન્સમાં અને રાજ્ય પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની પણ ખાતરી મુખ્યમંત્રી દ્વારા આ બેઠકમાં આપવામાં આવી છે। જી બિલકુલ હિતલ, આપણી પાસે આવીએ છીએ તો એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં મુખ્યમંત્રી એ વિડીયો કોન્ફરન્સ કરી છે। પેટ્રોલ, ડીઝલ અને એલપીજી મુદ્દે આ કોન્ફરન્સ કરાઈ છે। રાજ્યના જિલ્લા કલેક્ટર સાથે સમીક્ષા પણ કરાઈ છે।